મહુવામાં વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે। જો કે વરસાદને લઈને થયેલા નુકસાન અંગેનો સર્વે ખેડૂતોએ બંધ રખાવ્યો હોવાની માહિતી સામે આવી છે। સર્વે કર્યા વગર ખેડૂતોને સીધી સહાય કઈ રીતે ચૂકવવામાં આવે તેવી પણ અનેક સવાલો ઊભા થાય છે અને માંગ થઈ રહી છે। સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ ખેડૂતોએ તે રદ કરવા માંગ કરી છે। આ વર્ષે પડેલા વરસાદને કારણે 100% ખેડૂતોને નુકસાન થયું છે, જેથી સર્વે બંધ રાખી સીધી પેકેજ રૂપે સહાય આપવાની માંગ કરવામાં આવી છે। સર્વે બંધ રાખવાની માંગણી 100% નુકસાન થયો હોવાનો ખેડૂતોનો દાવો। છવ્વીસ તારીખથી લઈ અને અત્યાર સુધી છે મહુવા તાલુકામાં સતત લગભગ 20 ઇંચ જેટલો વરસાદ થયેલ છે, જેના લીધે ખેતી પાકોમાં ખૂબ જ મોટા પાયે નુકસાન જણાઈ આવેલ છે। જે નુકસાની અંગે સરકારશ્રી દ્વારા છે એ તંત્રને વિસ્તરણ તંત્રને ખેતી પાકોના પાક નુકસાની સર્વે અંગેના આદેશો કરવામાં આવેલા છે। જે આદેશોને ધ્યાને લઈ અને આજ રોજ આપણે છે મહુવા તાલુકાના વિવિધ ગામોમાં છે સર્વે માટે સર્વેયરો નિમી અને એમના આઈડી પાસવર્ડ બનાવી અને સર્વેની કામગીરી ચાલુ કરવા માટે સવારે વિવિધ ગામોમાં પ્રયત્નો કરવામાં આવેલો હતો। જેમાં છે એ ઘણા ગામોમાં છે સરપંચો તથા ગામના આગેવાનો અને ખેડૂતો દ્વારા છે એ સર્વે ન કરવા અંગે છે એ અમને રજૂઆતો કરવામાં આવેલી છે।